હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો નાથદ્વારામાં છે, તો આજે હું તમને નાથદ્વારા વિશે જણાવીશ. તો ફ્રેન્ડ્સ, નાથદ્વારા મંદિર વિશે તમને કંઈ કહેવું એટલે કોઈ શબ્દ જ નથી. અને અંદર મંદિરમાં કેમેરો એલાઉડ નથી, એટલે વિડીયો શૂટિંગ થઈ શક્યું નથી. ફક્ત બહારથી જ મેં તમને આ મંદિરનું શૂટ કરીને બતાવ્યું છે. આ વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું મંદિર છે અને નાથદ્વારામાં ભગવાન બાળ સ્વરૂપે છે. એક છે 2.5 વર્ષના મદન મોહન, જેની ધાતુની નાની મૂર્તિ છે, અને બીજા છે 7 વર્ષના નાથજી. હવે જે બાળ સ્વરૂપ જે છે, જ્યારે હિંડોળા થાય ત્યારે એમને બહાર લાવીને હિંડોળવામાં આવે છે. આ મૂર્તિ જે છે 7 વર્ષના જે નાથજી છે એ અચલ છે, એમને ક્યાંય લઈ જવામાં આવતા નથી, એ ત્યાં જ છે. તમે જે ભગવાનના હોઠ નીચે જે આ મણી જોઈ રહ્યા છો એ ઔરંગઝેબના માતાએ અર્પણ કરેલો છે એવું લોકવાયકા છે. શ્રીનાથજી મંદિર હવેલીમાં છે, એટલે ત્યાં શિખરબદ્ધ મંદિર નથી, એ હવેલી સ્વરૂપે છે. અને ત્યાં 7 ધ્વજા ચડાવવામાં આવે છે અને ત્યાં ઉપર સુદર્શન ચક્ર પણ છે. ફ્રેન્ડ્સ, એવું કહેવામાં આવે છે કે જન્માષ્ટમીને દિવસે જ્યારે ભગવાનનો જન્મોત્સવ થાય ત્યારે ત્યાં 21 તોપોની સલામી આપવામાં આવે છે રાત્રે 12 વાગે. અને શ્રીનાથજી મંદિરમાં ભગવાન બાળ સ્વરૂપે હોવાથી ત્યાં નાના રમકડા પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જે એક નાના બાળકને આપવામાં આવે. ફ્રેન્ડ્સ, બીજું કે જ્યારે તમે શ્રીનાથજી જાઓ ને તો તમે સ્ટેચ્યુ ઓફ બેલિફ, જે ભગવાન શિવની મોટામાં મોટી પ્રતિમા આવેલી છે, અને ત્યાંથી જ નજીક આ કૃષ્ણા સર્કલ આવેલું છે, તો એ બંને જગ્યાએ પણ તમે અવશ્ય મુલાકાત લેજો. જય શ્રી કૃષ્ણ.